નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતની અંદર પાઠ નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, બરાબર. પશ્ચિમ એટલે કે અંતિમ અને સંદેશ એટલે કે સંદેશ. પાઠનો શીર્ષક જો પહેલા આપણે જોઈએ તો કંઈક એવું છે કે ભાઈ મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે એ યુદ્ધ આપણને ખબર છે કે ભાઈ ઘણું લાંબુ 18 વર્ષ ચાલે છે. એ યુદ્ધમાં ઘણી કપટ નીતિ ઘણું બધું ચાલે છે. પરંતુ અને એમાં જો આપણે આ પાઠની શરૂઆત પહેલાનો જો વિસ્તાર જોઈએ તો કંઈક એવો છે કે ભાઈ કૌરવો અને પાંડવો વચ્ચેના જે આ યુદ્ધની અંદર કૌરવો જે છે કપટ નીતિથી અભિમન્યુ જે છે અર્જુનનો પુત્ર એનો કપટથી વધ કરે છે. હવે પોતાના પુત્રનો વધ થાય એટલે અર્જુન જે છે એવી ભીષ્મ પ્રતિજ્ઞા જેને આપણે કહી શકીએ એ પ્રતિજ્ઞા લે છે કે ભાઈ મારા પુત્રને જેને માર્યો છે એને હું ચોક્કસ મારીશ. હવે જો કૌરવો અને પાંડવોમાં અર્જુન જો આવી પ્રતિજ્ઞા લેતો હોય તો એ ચોક્કસપણે કાર્ય કરે, કારણ કે અર્જુન પાસે ઘણી બધી શક્તિ તાકાત હતી કે જે કરી શકે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને એવું થયું કે જો અર્જુન આવી રીતે પ્રતિજ્ઞા લેશે તો હજી યુદ્ધનું પરિણામ કંઈક અલગ હશે. એટલે એના માટે એ આપણને ખબર છે કે ભાઈ પુત્રો જે છે એ આપણી જીભ ચાટી જાય, આપણે એની જીભ ચાટવા દેવાય નહીં. ઘણા બધા માણસો ઘણું બધું બોલતા હોય, એના સામે જો આપણે એવા થઈએ તો એનામાં આપણામાં બહુ જાજો ફેર રહેતો નથી. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એવો અંતિમ નિર્ણય એવો કરે છે કે ભાઈ જો આપણે આ યુદ્ધ કંઈક સેનાથી અટકતું હોય તો એક પ્રયત્ન કરવામાં કોઈ વાંધો છે નહીં. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એ અંતિમ સંદેશ કૌરવોની સેનામાં મોકલે છે અને એ હવે એમાં મહાકવિ હાથે રચેલો જે આ નાટ્યાંશ છે, નાટ્યકૃતિ, એની જો વાત કરીએ તો એને 13 નાટકો, રૂપક નાટકો જેને કહેવાય એવા રચેલા છે. એમાં ભાસ નાટક ચક્ર કે એને લેખા એ સમગ્ર આ શીર્ષકની અંદર 13 નાટકોનો સમાવેશ થઈ જાય છે. હવે પ્રસ્તુત જો નાટ્યાંશની વાત કરીએ તો દૂત ઘટોત્કચમ એમાંથી લેવામાં આવેલો છે. મિત્રો, આપણને જોડકામાં પૂછાય છે કે ભાઈ આ લેખક અને કૃતિ 2 માર્કમાં પૂછાય છે તો જે લેખક મહાકવિ ભાસે રચાયેલા આ જે છે ભાસ નાટક ચક્ર એની સમગ્ર રચનામાં સમાવેશ થાય છે અને આ જે દૂત ઘટોત્કચમ છે એમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવેલો છે. હવે દૂત ઘટોત્કચમ એનું શીર્ષક કંઈક એવું છે કે ભાઈ દૂત એટલે કે આપણે દૂત બનાવીને મોકલીએ છીએ એ, અને ઘટોત્કચમ એટલે કે ઘટોત્કચ ભીમનો પુત્ર જે છે એને શ્રી કૃષ્ણ ભગવાન એને દૂત બનાવીને કૌરવો પાસે મોકલે. હવે એ પણ પાત્ર પસંદ ઘટોત્કચ જ કેમ કર્યું એનું પણ એક ઊંડું ગુઢાર્થ છે. એ આપણે પછી હમણાં વાત કરીએ. પહેલા એના પાત્રો જોઈ લઈએ જે છે ભાઈ પાત્રોની અંદર દુર્યોધન, ઘટોત્કચ, ધૃતરાષ્ટ્ર અને શકુની. આ 4 પાત્રોની અંદર રોચક સંવાદ, સરસ મજાનો નાટ્યાંશ ઉચ્ચારે આપણને હાસ્યરસ પણ આપે એવું સરસ નાટ્યાંશ મહાકવિ ભાસે આપણે સમક્ષ મૂકેલું છે. હવે આપણે કહીએ કે મહાકવિ ભાસે આ ઘટોત્કચ એટલે એની પાસે તો ઘણા બધા પાત્રો હતા તો એને જ કેમ પસંદ કર્યું? તો એમાં એણે કૌરવોની મનોવૃત્તિ અને ઘટોત્કચ કે જે કેવો છે એનું આપણને આખું વર્ણન આવે. ઘટોત્કચનું પાત્ર લઈને પૂછે તો કે ભાઈ એનું મોઢું ઘડા જેવું છે, એનું પેટ મોટું છે, એના કાન મોટા છે, રૂપોદર શરીર છે, આમ એક મેળ વગરનું આખું શરીર છે, તેમ છતાં એને દૂત બનાવીને મોકલ્યો. એનું કારણ છે કે ભલે દેખાય છે રાક્ષસ છે પરંતુ એનામાં એવા ગુણો છે નહીં. કેમ? કારણ કે એનામાં આપણને ખબર છે કે ભાઈ આપણે નાનપણથી જેવું આપણું પાલન પોષણ થાય એ રીતના આપણામાં ગુણો વિકસે. તો ઘટોત્કચ જે છે દેખાવ એકદમ રાક્ષસી વૃત્તિ છે, કારણ કે પુત્ર રાક્ષસી નો છે, હિડિંબા નામની રાક્ષસી, પરંતુ એ ભલે એક કુળમાં જન્મેલો છે પરંતુ એનામાં ગુણો એવા છે નહીં. એટલે અને આ જે રાક્ષસી વૃત્તિ આનામાં નથી એ જ સામે પક્ષે કૌરવ દેખાય છે સરસ માનવો છે પરંતુ એનામાં જે રહેલા ગુણો છે એ આ રાક્ષસ વૃત્તિને પણ સરવાવેલા છે. આ એક સરસ મજાનો વિરોધાભાસ આપણને મહાકવિ ભાસે અહીં મૂકેલો છે અને એના સંવાદો પણ એક સરસ છે. કહે છે કે રાક્ષસનો પુત્ર
પુત્ર ઘટોત્કચ એ સંપૂર્ણ માનવીય આચરણ કરે છે, અને જ્યારે બીજી બાજુ રહેલા મનુષ્યના પુત્રો કે જે દુર્યોધન છે એ રાક્ષસીય વર્તન આચરે છે, આવો વિરોધાભાસ કરી પાસે સરસ મજાની નાટક કળા ઉપજાવી છે. હવે પહેલો જે સંવાદ છે એ ઘટોત્કચથી શરૂઆત થાય છે. આપણે મિત્રો જોઈ લઈએ કે છે ઘટોત્કચ. હવે ઘટોત્કચ પ્રવેશે છે કોની સભામાં જાય છે? તો એ દુર્યોધનની સભામાં જાય છે, ધૃતરાષ્ટ્રની સભામાં, અને કહે છે કે ભાઈ એ સંદેશો એને શ્રી કૃષ્ણ ભગવાને ઘટોત્કચને મોકલ્યો છે, એટલે એની સભામાં હાજર થાય છે, ઉપસ્થિત થાય છે અને એ વાતની શરૂઆત કરે છે. ઘટોત્કચ પ્રવેશ કરીને અયમ અત્ર ભગવાન ધૃતરાષ્ટ્ર કહે છે, એટલે કે અરે અયમ અત્ર ભગવાન, અરે આ તો પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. હવે ઘટોત્કચ જ્યારે કૌરવોની સભામાં જાય છે તો કૌરવોના જે પિતા છે ધૃતરાષ્ટ્ર એ રાજ સિંહાસન પર બેઠા હોય છે, અને આજુબાજુમાં સરસ મજાનું રાજસભાનું વાતાવરણ હોય છે. એટલે ત્યાં જઈ અને એ જુએ છે, કારણ કે ઘટોત્કચ જે છે એનો જન્મ હિડિંબા નામની રાક્ષસીથી થયેલો છે. એ ક્યારેય પાંડવો સાથે રહેલો નથી, એટલે કોઈને ઓળખતો પણ નથી. હવે ધીરે ધીરે એ ઓળખાણ પાડે છે, એટલે કહે છે ઘટોત્કચ, અરે આ તો પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, કારણ કે એને જે ધૃતરાષ્ટ્ર છે એ દાદા, એટલે એને નમસ્કાર કરવા જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ. એટલે કહે છે કે ઘટોત્કચ પ્રવેશ કરીને અરે આ તો પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. હવે આપણે જોઈએ તો અહીંયા અનાર્ય લખ્યું છે. અનાર્યો અને આર્ય આ બંને પ્રાચીન સમયમાં જે છે આર્ય અને અનાર્ય એ બધા પોતાના કામ અને એના આધારે એને નામ પાડેલા છે કે આર્ય વ્રત કહેવાતું આખું જે હસ્તિનાપુર છે એ બાજુ તો કહે છે કે ભાઈ સતસ્ય એટલે કે 100, અનાર્ય એટલે કે 100 અનાર્ય પુત્રોના ઉત્પાદયિતા એટલે ઉત્પન્ન કરનાર, જન્માવનાર છે. કોણ? કે ધૃતરાષ્ટ્ર. ઉપસૃત્ય એટલે કે નજીક જઈને, પાસે જઈને, પિતામહ અભિવાદયે ઘટોત્કચ એમ કઈ પછી જો આમ 3 ડોટ મૂકી દીધા છે. હવે આ જે 3 ડોટ મૂકે છે એટલે મિત્રો આપણે કંઈક બોલતા અટકી જઈએ છીએ ને એ રીતનો સંકેત દર્શાવે છે. એટલે કહે છે અહીં કે પિતામહ અભિવાદયે ઘટોત્કચ, પછી 3 ડોટ મૂકીને પૂર્ણ વિરામ મૂકી દીધું છે. તો કહે છે કે પિતામહ અભિવાદન કરું છું, નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. ઘટોત્કચ એમ કઈ અટકી જાય છે, એટલે એનો કહેવાનો ભાવ કંઈક એવો છે કે હે પિતામહ હું ઘટોત્કચ તમને પ્રણામ કરું છું. ઇત્યર્થોક્તે એટલે એમ અડધું કહીને અટકી જાય છે. પછી આગળ બોલે છે ના અયમ અક્રમઃ. હવે અહીં જો જોઈ લઈએ તો કહે છે અક્રમઃ જે છે એ ક્રમઃ એનો વિરોધી અર્થ દર્શાવે છે. બરાબર? કહે છે કે ભાઈ ના અયમ એટલે કે આ અને અક્રમઃ એટલે કે યોગ્ય ક્રમ છે ને. હવે આપણે જો બધાયથી નાના હોઈએ અને કોઈ વડીલ પાસે જઈ અને પ્રણામ કરીએ તો પહેલા કહે કે ભાઈ મારા માતા પિતા તરફથી તમને પ્રણામ, અને પછી મારા તરફથી. એટલે અહીં ઘટોત્કચનું પણ કહેવું એવું જ છે કે એ ભલે ધૃતરાષ્ટ્રની પાસે ગયો છે, એને પ્રણામ કરે છે, ત્યારે કહે છે કે ના આ યોગ્ય ક્રમમાં હું પ્રણામ કરતો નથી. અને આગળ સંવાદ ચાલુ કરે છે કે યુધિષ્ઠિરા દેશ્વ મે ગુરો ભવંતમ વિવાદયંતિ. કહે છે કે ના હું જે આ અક્રમ છે ને આગળ વધારું છું. કહે છે યુધિષ્ઠિરા દેશ્વ, યુધિષ્ઠિર અને વગેરે બીજા, એટલે બીજા કોણ? તો કે યુધિષ્ઠિર, દુર્યોધન, ભીમ, અર્જુન, સહદેવ, આ બધા જે છે તો કહે છે આ 5 પાંડવો કે જે મારા
દાદા છે, કાકા છે, પપ્પા છે, એ બધા પહેલા તમને મારા ગુરુઓ છે એ પ્રણામ કરે અને ત્યાર પછી હું તમને વંદન કરું છું. એ પ્રમાણે કહે છે કે ભાઈ યુધિષ્ઠિરાદશ્વ મે ગુરુઓ, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો ભવંતમ અભિવાદયંતી, ભવંતમ એટલે કે તમારું, અભિવાદયંતી એટલે કે અભિવાદન કરે છે, પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચો, અને પછી, પશ્ચાત એટલે પછી, ઘટોત્કચ અહમ હું ઘટોત્કચ તમને અભિવાદયે પ્રણામ કરું છું. પહેલો આ સંવાદ જે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની સભામાં જે શરૂઆત કરે છે એ સંવાદ ફરીથી આપણે જોઈ લઈએ. પ્રવિશ્ય પ્રવેશ કરીને અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, સો અનાર્ય પુત્રોના જનક ઉપસૃત્ય પાસે જઈને પિતામહ અભિવાદયે, પિતામહ અભિવાદન કરું છું. ઘટોત્ક હું ઘટોત્ક, પછી 3 ટપકા આવી રીતે મૂકી વાક્ય અધૂરું રાખે છે, અટકી જાય છે અને ફરી પાછું બોલે છે. ઇત્યોર્ધોક્તે એમ અડધું કહીને ન ના અયમ અક્રમઃ, આ ક્રમભંગ છે, યોગ્ય ક્રમ છે નહીં. યુધિષ્ઠિરાદશ્વ મે ગુરુઓ, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો ભવંતમ અભિવાદયંતી તમને અભિવાદન કરે છે. પશ્ચાત ઘટોત્કચો અહમ, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું, પ્રણામ કરું છું. હવે ઘટોત્કચ જે નમન કરી પછી આગળ પ્રત્યુત્તર આપે છે ધૃતરાષ્ટ્ર, કારણ કે ધૃતરાષ્ટ્રની સભામાં હાજર થયો છે એટલે ધૃતરાષ્ટ્ર બોલે છે એહી પુત્ર, એહી એટલે કે આવ, તો કહે છે એહી પુત્ર. જો ધૃતરાષ્ટ્રને ખબર છે કે ભાઈ આ મારો પુત્ર થાય, એ તરત જ ઓળખી ગયો છે ઘટોત્કચને, એટલે કહે છે કે પુત્ર આવ. ત્યારે ફરીથી ઘટોત્કચ બોલે છે અને કહે છે ઓહો કલ્યાણમત્ર ભગવાન, કે છે અરે કલ્યાણ એટલે કે કલ્યાણકારી, મંગળકારી, શુભકારી, ખરું એટલે કે ખરેખર, અને અત્ર ભગવાન એટલે કે આપ શ્રી, તમે શ્રી, તો કહે છે અરે ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો, મંગળકારી છો. કલ્યાણના પ્રસૂતિ પિતામહ ભગવાન ચક્રાયુધ, શું કહે છે ઘટોત્કચ સરસ શરૂઆત કરે છે. ભલે એનો દેખાવ રાક્ષસ જેવો છે પરંતુ એક પછી એક જે મુદ્દા મૂકે છે બહુ સરસ મૂકે છે. કહે છે કે કલ્યાણાનામ એટલે કે શુભકારી, કલ્યાણકારી, પ્રસૂતિ એટલે કે વસ્તુઓના જનક, કલ્યાણકારી વસ્તુઓના જનક એવા પિતામહને એટલે કે કહ્યું છે. ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રધારીએ. મિત્રો જો અહીં જે આ જનાર્દન છે એના 2 થી 3 નામ આવશે. જનાર્દન છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, ચક્રપાણી છે, એના ઘણા બધા નામ છે, એક પછી એક આવ્યા કરે છે. એટલે કહે છે કે ભાઈ કલ્યાણકારી વસ્તુઓના જનક એવા પિતામહને ભગવાન ચક્રધારીએ કહ્યું છે. એટલે ઘટોત્કચ કહે છે કે હવે તમને જે સંદેશો મોકલાવેલો છે કોણે, તો કહે છે જનાર્દને, કે હું ધીરે ધીરે શરૂઆત કરે છે, એક પછી એક ટોપિક ધીરે ધીરે મૂકે છે. એટલે કહે છે ઘટોત્કચ વાળો જે સંવાદ છે ફરીથી એકવાર જોઈ લઈએ. ઓહો કલ્યાણકારી ભગવાન, કે છે અરે
નારી છો. કલ્યાણના પ્રસૂતિં પિતામહઃ કે છે કે કલ્યાણકારી વસ્તુઓના જનક એવા પિતામહને ભગવાન ચક્રધારીએ આ કહ્યું છે. એટલે હવે ધૃતરાષ્ટ્રને થઈ ગયું કે ભાઈ આ સંદેશો મારા માટે શ્રી કૃષ્ણએ મોકલેલો છે. એટલે એ એકદમ આમ સરસ મજાના રાજ સિંહાસન પર બેઠા હોય એકદમ આવીને ઊભા થઈ જાય છે. જો શું કહે છે ધૃતરાષ્ટ્ર, આસનાત ઉત્થાય. ધૃતરાષ્ટ્ર જે છે સરસ મજાના રાજ સિંહાસનની ગાદી પર બેઠા છે ત્યાંથી એકદમ ઉત્થાય એટલે કે ઊભા થઈ જાય છે, ઉઠી જાય છે. અને આસનાત ઉત્થાય, આસન એટલે કે જે સિંહાસન છે તેના પરથી એકદમ ઊભા થઈ જાય છે. કિમ આજ્ઞાપયતે ભગવાન ચક્રાયુધમ કે છે. કિમ એટલે કે શી, આજ્ઞા એટલે કે આજ્ઞા, અને આપયતે એટલે કે આપી છે. ભગવાન ચક્રાયુધે શી આજ્ઞા આપી છે? ત્યારે ફરી પાછો ઘટોત્કચ છે એ એકદમ આપણને ખબર હોય કોઈ વ્યક્તિ આપણી પાસે આવે ને તમને એમ કહે કે ભાઈ તમને ઓલા સાહેબે કે તમારા મમ્મીએ તમારા પપ્પાએ તમને આવું કીધું છે, આપણે કોઈ કામ કરતા હોય એકદમ જે ઊભા થઈ જઈએ એવા હાવભાવ સાથે ધૃતરાષ્ટ્રની સભામાંથી ઉઠી ગયો ત્યારે ઘટોત્કચ એને શાંત કરે છે. શું કહે છે? શાંતિ રાખો, એ હું સંદેશો તમને આપીશ પણ તમે થોડી શાંતિ રાખો. કે છે ઘટોત્કચ ન કે છે ન આસનસ્થેવ એવા ભવતા શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશઃ. શું કહે છે? આસનસ્થે એવ, આસનસ્થેવ એટલે કે આસન પર બેઠેલા જ ભવતા આપે શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશઃ. કહે છે કે ભાઈ આસન પર બેસીને જ તમારે જનાર્દનનો સંદેશો સાંભળવો જોઈએ. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે યદાજ્ઞાપયતે ભગવાન ચક્રાયુધમ. જો હવે ધૃતરાષ્ટ્ર ઊભો થઈ ગયો એકદમ આસન પરથી ત્યારે ઘટોત્કચ કે ના ભાઈ એવું તમારે ઉઠવાની જરૂર નથી, તમે તમારા આસન પર બેસો, હું તમને શાંતિથી સંદેશો સંભળાવું છું. એટલે ધૃતરાષ્ટ્ર જે છે ફરી પાછો કે ભાઈ ભલે જેવી ચક્રાયુધની આજ્ઞા હોય અને ફરી પાછો એ આસન પર બેસી જાય છે. યદા આજ્ઞાપયતે ભગવાન ચક્રાયુધ કે છે કે જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞા, પછી કૌંસમાં છે ઉપવિશતિ બેસી જાય છે. હવે ઘટોત્કચનો જે સંવાદ છે, આગળનો જે સંવાદ બોલે છે ઘટોત્કચ એ ખૂબ જ એ સંદેશમાં મિત્રો બધું જ આપણને જણાવે છે અને કહે છે કે પિતામહ કે છે પિતામહ શ્રૂયતામ સાંભળો. હા વત્સ, હા બેટા. અભિમન્યુ જોઈ ઘટોત્કચ છે ને કેવી શરૂઆત કરે છે એકદમ સરસ. કે છે અભિમન્યુ એટલે કે અભિમન્યુ. હા વત્સ, હા બેટા. પુરુકૂળ પ્રદીપ કે જે અભિમન્યુનો જે વધ કર્યો છે એ પણ કેવી રીતે તો કે કપટથી. તો કહે છે કે ભાઈ એ કેવો હતો અભિમન્યુ, કારણ કે આપણને ખબર જ છે કે જ્યારે અભિમન્યુ જે છે એ 17-18 વર્ષની ઉંમરનો માંડ હતો અને એ હજી પોતાની જે ઉઠતો જ હતો અને એને પુત્રા સાથે હજી તો પરણીને આવ્યો જ છે અને જે સમાચાર મળે છે અને કહે છે કે ભાઈ એ તો બધા યુદ્ધમાં ગયા છે અને એને કોઈ આ બાજુ રક્ષણ કરવાનું વાળું નથી. ત્યારે અભિમન્યુ કુંતા માતાને કહી ના પાડે તેમ છતાં એ જ્યારે યુદ્ધમાં જાય છે એટલે એ કેવો હતો તો કે હજી તો ઉગતો દીપક હતો, કુરુકુળનો તેજસ્વી દીપક હતો. યદુકુળનો અંકુર, જો યદુકુળ પ્રવાલ શું લખેલું છે આગળ? યદુકુલ પ્રવાલ. હજી આપણને ખબર છે કે જે એ કુળ આખું કહેવાય યદુકુળ. આપણે એમ કેમ કહીએ કે ભાઈ આ કુળ અમારું, આ કુળ અમારું, એમ અભિમન્યુનું જે કુળ છે યદુકુળ છે. કારણ કે એ શ્રી કૃષ્ણ ભગવાન જે હતા એ બધા કુળમાં આવે એટલે કહે છે કે ભાઈ યદુકુળ પ્રવાલ. પ્રવાલ એટલે કે અંકુર. આપણને ખબર હોય કે આપણે કોઈ કુંડામાં એક સરસ મજાનું બીજ વાવ્યું હોય અને એને આપણે રોજ પાણી પાઈએ જેમ ધીરે ધીરે મોટું થઈને અંકુર ફૂટે, તો એવો આ અભિમન્યુ છે. એ છે કે ગુરુકુળ પ્રદીપ એટલે કહે છે કે ગુરુકુળનો દીપક. હા વત્સ, હા બેટા. યદુકુળ પ્રવાલ અને યદુકુળનો અંકુર હતો
તે ક્યાં ગયો તો કે છે તવ જનની એટલે કે તેની માતા, માતુલમ, માતુલમ એટલે મામા, તો તેની માતા, મામા અને ઘટોત્કચ કહે છે કે ભાઈ એની માતા, મામા અને મને પણ શું કહે છે મામપી પરિત્યજ છે, મને પણ છોડીને પિતામહં દૃષ્ટુમાશાય, પિતામહ એટલે જે આ જો આપણે ઘટોત્કચના પિતામહ એટલે કે વડદાદા, વડદાદાની વાત કરીએ તો ઘટોત્કચના વડદાદા આવશે એમાં પાંડુ, કારણ કે પાંડવો જે છે પાંચ પાંડવો એ પાંડુના પુત્રો છે અને પાંડુના પુત્રનો પુત્ર એટલે કે અભિમન્યુ ઘટોત્કચ જે છે એનો પ્રપૌત્ર તો કહે છે કે ભાઈ ઘટોત્કચ જે છે એ અને એ જ ઘટોત્કચ અને એનો જ ભાઈ અભિમન્યુ તો કહે છે કે ભાઈ આ છે એની માતાને, મામાને અને હું એનો ભાઈ છું એ મને પણ છોડીને પિતામહં દૃષ્ટુમાશા, પિતામહને જોવાની આશાએ એ સ્વર્ગમ વિગતોસ્મિ, સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ એક પુત્ર વિનાશા અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા, કે છે કે પિતામહ એ દાદા એક પુત્ર વિનાશા, જો એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય અર્જુનની તો તાવત એટલે કે તો ઈદૃશી ખલી અવસ્થા, અર્જુનની તો ખરેખર આવી અવસ્થા થઈ છે. કા પુનર્ભૂતો ભવિષ્યતિ, બરાબર, તો એ કહે છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કે ભાઈ જો અર્જુનનો પુત્ર મર્યો તો અર્જુને આવી પ્રતિજ્ઞા લીધેલી છે કે ભાઈ મારા પુત્રને જેને માર્યો એનો હું વધ કરીશ, તો પછી તમારે તો 100 પુત્ર છે, જો એક પછી જો અર્જુનની પ્રતિજ્ઞાથી વધ થશે તો તમારી કેવી અવસ્થા થશે, તો કહે છે કે કા પુનર્ભૂતો ભવિષ્યતિ, તો આપની વળી કેવી થશે, તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબંધનમ પુરુષ્વ, કહે છે તતઃ પછી ક્ષિપ્રમ ઇદાનીમ ઝડપથી પોતાના પક્ષ આત્મબલધાનમ પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પુરુષ્વ પાછી વાળી લો, પાછી બોલાવી લો. હવે યુદ્ધને અટકાવી દો, કેમ, કારણ કે જો અભિમન્યુ અર્જુનનો પુત્ર જો અભિમન્યુ આવી રીતે કપટથી મૃત્યુ પામ્યો છે અને અર્જુને એની પ્રતિજ્ઞા લીધી છે કે હું આને મારીને જ જંપીશ, તો એનો તો એક જ મરી ગયો છે, તમારો તો જે છે એ જો 100 પુત્ર મરશે તો તમારી કેવી પરિસ્થિતિ થશે. એટલે કહે છે કે જો એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે તો આપની વળી કેવી થશે. યથા તે પુત્ર શોક સમુત્થિતો અગ્નિ દેહ પ્રાણામયમ હિ વિરતિ, શું કહે છે યથા તે જેથી તે પુત્ર શોક સમુત્થિત, પુત્ર શોકથી ઉભેલા અગ્નિના ભવિષ્યમાં જ દેહ પ્રાણામયમ પોતાના જ પ્રાણને અવિરતિ બાળી નથી. ઘટોત્કચનો જે આ સંવાદ છે એ ઘટોત્કચ સરસ મજાનો ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે ભાઈ જો એક પુત્રના વિનાશથી અર્જુનની આવી અવસ્થા હોય તો તમારે કેવી થશે, એટલે તમે ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. અને આ જે સંવાદ છે મિત્રો કે આપણને 2 માર્કની અંદર એવું પૂછાય છે કે ભાઈ અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલો વિલાપ, તો એની અંદર આ સંપૂર્ણ સંવાદ લખવાનો આવે છે, એનો અનુવાદ ફરીથી એકવાર જોઈ લઈએ. ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ, સાંભળો, હા વત્સ, હા બેટા, અભિમન્યુ હા વત્સ, હા દીકરા, કુરુકુલ પ્રદીપ, કુરુકુલનો તેજસ્વી દીપક, હા વત્સ, હા બેટા, યદુકુલ પ્રવાલ, યદુકુલનો અંકુર, તવ જનની માતુલમ મામાપી પરિત્યજ્ય પિતામહ દૃષ્ટુમાસન સ્વર્ગમ
પિતામહને મળવાની આશાએ એ સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ હે પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કે એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે. કાપુનર્ભવતિ ભવિષ્યતિ તો આપની વળી કેવી થશે? તત તેથી શિત્રમ ઇદાનીમ આત્મબંધનમ પુરુષવ તો કહે છે ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. યથા તે જેથી તે પુત્ર શોક સંકિતો અગ્નિર જેથી તે પુત્ર શોકના અગ્નિથી ઉઠેલા ભવિષ્યમાં જ દેહ પ્રાણમયમ વ્યક્તિ પોતાના જ પ્રાણ બાળી ન નાખે. હવે અહીંયા સુધીનો જે સંવાદ છે મિત્રો જે છે ઘટોત્કચ અને દુર્યોધન આ બંને વચ્ચેનો છે દાદા અને પુત્ર વચ્ચેના સંબંધને ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. ફક્ત ગુજરાતી અનુવાદ બોલું છું, સાંભળી લેજો. ઘટોત્કચ પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. સો અનાર્ય પુત્રોના જનક પાસે જઈને પિતામહ અભિવાદન કરું છું. હું ઘટોત્કચ 3 મૂકી વાક્ય અનુરૂપ રાખે છે. ઇત્યોર્ધુક્તે એમ અડધું કહીને ના આ અક્રમ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો તમને પ્રણામ કરે છે. પછી હું ઘટોત્કચ પ્રણામ કરું છું. હવે ધૃતરાષ્ટ્રનો સંવાદ આવે છે. ધૃતરાષ્ટ્ર બોલે છે એહી પુત્ર આવ પુત્ર. હવે ઘટોત્કચ બોલે છે અહો કલ્યાણ ખલુ ભગવાન. અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણનામ પ્રસૂતિમ પિતામહ ભગવાન ચક્રાયુધ અને કહે છે કે ભાઈ કલ્યાણકારી વસ્તુઓના જનક એવા પિતામહને ભગવાન ચક્રધારીએ કહ્યું છે. હવે ધૃતરાષ્ટ્ર બોલે છે આસન પરથી ઉઠીને ભગવાન ચક્રધારીએ શું આદેશ આપ્યો છે? ત્યારે ઘટોત્કચ કહે છે કે ભાઈ ના આસન પર બેસેલા આપણે જનાર્દનનો અંતિમ સંદેશો સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર જેવી ચક્રધારીની ઈચ્છા બેસી જાય છે. હવેનો જે છેલ્લો સંવાદ છે જે લઈએ ઘટોત્કચ કે જેમાં શ્રી કૃષ્ણનો એક સંદેશ હતો કહે છે કે ભાઈ પિતામહ સાંભળો. હા વત્સ અભિમન્યુ, હા દીકરા કુરુકુળનો તેજસ્વી દીપક, હા બેટા યદુકુળનો અંકુર, તેની માતાને મામાને અને મને પણ છોડીને પિતામહને મળવાની આશાએ સ્વર્ગે સિધાવ્યો છે. એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે તો તમારી વળી કેવી થશે? તો ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને તમે પાછી બોલાવી લો, જેથી તે પુત્ર શોકમાં ઉઠેલા અગ્નિમાં અવિષ્યની માફક પોતાના જ પ્રાણને બાળી ન નાખે. મિત્રો અહીં સુધીનો જે સંવાદ છે એમાં ઘટોત્કચ જે છે શ્રી કૃષ્ણનો સંદેશો ધૃતરાષ્ટ્રને જણાવે છે અને પોતાના પક્ષે જે યોગ્ય કરવા કાર્ય છે એ જણાવે છે અને કહે છે કે ભાઈ તમે તમારી બચાવ કરવો હોય તો હજી એ કરી શકો છો. આ અંતિમ
છે. અને ઘટોત્કચનો આ જે સંવાદ છે એ 2 માર્કની ટૂંક નોંધ જેને આપણે કહીએ છીએ એમાં પૂછાય છે કે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ. એમાં આ સંવાદ આપણે લખી શકીએ.